ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં સમીક્ષા બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્કૃત ભાષા વિશે છાત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ અંગે વધુ વિગતો આપતા સંસ્કૃતના શિક્ષકોએ જણાવ્યું હતું કે સમીક્ષા બેઠક કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકોનું પારાયણ કરવામાં આવ્યું હતું। સાથે જ 100 સંસ્કૃતના સુભાષિત છે તેને મુખપાઠ કરી બોલવાના હોય છે। સંસ્કૃતના 100 શ્લોક જેને આવડે છે તે પંડિત કહેવાય છે અને જેને સંપૂર્ણ ગીતા આવડે છે તેવા છાત્રો માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ભાગ લેનાર તમામ છાત્રોને પ્રમાણપત્ર તેમજ વિશેષ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, નખત્રાણા કેવી હાઈસ્કૂલના સંસ્કૃતના શિક્ષક જીગરભાઈ, માધાપર એમએસવી હાઈસ્કૂલના શિક્ષક હરીન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ વ્યાસ તેમજ સંસ્કૃતના શિક્ષકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત કરાયેલ છે। એમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો જે છે એનું પારાયણ એક પ્રકારે આપણે સમીક્ષા બેઠક એને કહી શકીએ। ત્યારબાદ સત્સુભાષિત યોજના, જેમાં 100 સંસ્કૃતના સુભાષિતો મુખપાઠ કરીને બોલવાના હોય છે। સંસ્કૃતમાં એવું કહેવાય છે કે શતશ્લોક એના પંડિત 100 શ્લોક જેને આવડે છે પંડિત કહેવાય, તો એની સ્પર્ધા છે। અને ત્યારબાદ સંપૂર્ણ ગીતા જેને આવડે છે એમની પણ અહીં એક આયોજન કરેલું છે। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ દ્વારા જે આજ સંસ્કૃત બોર્ડ દ્વારા જે કાર્યક્રમ છે તેનું આયોજન અહીંયા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે। અહીંયા લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે અને અલગ અલગ વિદ્યાર્થીઓ માટે જે ભાગ લેશે એમને પ્રમાણપત્ર અને વિશેષ પુરસ્કાર દ્વારા એનાયત કરવામાં આવશે। મુખ્ય મહેમાનોમાં આ શાળાના આચાર્ય શ્રી ગઢીબેન, જીગરભાઈ દવે, વિજયભાઈ વ્યાસ અને બીજા સંસ્કૃત શિક્ષક અહીં કાર્યક્રમમાં હાજર રહ્યા છે।